જોવે મન હોય તો ફાયદો જોવે તો જબરજસ્તી તમે ધક્કો મારે એ કરી જલ્દી શું જાય ઇન્ટરેસ્ટ બધી વસ્તુ હવે બધી ભાષા શીખવી હોય ઇંગ્લિશ ગુજરાતી તો પહેલું શું છે આલ્ફાબેટ બરાબર એબીસીડી એ તો આપણું અરબીમાં અલીફાનાસ બેસિક યાદ રાખો હવે આવડી ગયું આ શું આગળ ખાલી આલ્ફાબેટ હવે અક્ષર બનાવવો છે તો ઇંગ્લિશમાં AEIOU એમાં નિશાનીઓ નહીં અક્ષરનો ઉપયોગ થાય છે અક્ષરનો ઉપયોગ AEIOU કે ઉસ્માન મારો મને કાનું માં કરવું છે તો MA થશે બરાબર ઉસ્માન એમાં ઉપયોગ શેનો થાય છે અક્ષર અલ્ફા લેટરનો ગુજરાતીમાં અ આ ઈ ઉ પેલી હસ્ય દીર્ઘઈ એનો ઉપયોગ થાય છે અને આપણા અરબીમાં જબર જે કેસ બરાબર આ ઉમેર છે અક્ષર બને એ અક્ષર ભેગા થાય એટલે શબ્દ બને બે શબ્દ ભેગા થાય એટલે વાક્ય બને બે વાક્ય ભેગા થાય પેરેગ્રાફ બને બે પેરેગ્રાફ ભેગા થાય છે બેઝિક નિયમ પડી એ પ્રમાણે ચાલો પહેલું તમારે શેના પર મને આવડશે એ પહેલું નિયત કમ્પ્લીટ કરવાની પછી તમારે સબ પર મહેનત કરવાની આલ્ફાબેટ અને બાદ આ સુધી પહેલી નાની બીજી અને પછી અક્ષર યાદ રાખવાની જબરનું જે બસ એ ખાલી આપી એટલે તમને મોટા ધીરું ધીરું વંચાશે જેમ કરશો ને રિપીટ થશે એમ એમ ઝડપ વધશે પહેલાં તમારે 2 કલાક લાગશે એક શીખવા તમારે તો 5 કલાક લાગશે તમે કોલેજ જશો ને તો આખો દાડો જશે તમારે આખો દાડો જશે જેમ પછી બીજી વાર રિપીટ કરશો ને એટલે 6 કલાક આપણે 23 કલાક ત્રીજી વાર રિપીટ થશે એટલે 22 કલાક એમ કલાક ઓછા થશે જેમ જેમ રિપીટ કરવાનું બચપનમાં બધા પડેલા છે પડવાનું છોડી દીધું એટલે શું થઈ ગયું પહેલાં ઝડપ છૂટે એટલે ઝડપ છૂટે એટલે કંટાળો આવે બહુ વાર લાગે એટલે બધો મૂકી બહુ વાર લાગે ને હારું 2 કલાક કહેવાય એટલે પેલો કંટાળી જાય હારું 2 કલાકનો એક શીખવાનું પછી પહેલાં પડ્યો હોત ને જ્યાંથી બચપનમાં પડ્યા પછી જે લોકો પડ્યા હોત ને તે મા બાપની જવાબદારી અમે મોનસામાં પ્રેક્ટિકલ સમજાવીએ છીએ પ્રેક્ટિકલ સમજાવીએ છીએ થિયરી શીખવાડીએ છીએ ખાવાની દુઆ અમે શીખવાડીએ